નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે કોડિયાક ખાતે પાણીમાં ફસાયેલી બસને બચાવવા માટે એનડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે. ત્યારે આગળ વાત થશે તિરુપતિ પ્રસાદ મામલે તપાસ માટે એસઆઈટીની રચના. 3 વર્ષ જૂના જીએસટી રિટર્ન ફાઇલ કરવાની સગવડ હવે બંધ. સમસ્તીપુરમાં સ્વતંત્રા સેનાની એક્સપ્રેસના ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આધાર કાર્ડ અને પાન ડેટા લીક કરતી ઘણી વેબસાઇટને સરકારે કરી દીધી છે બ્લોક. પીએમ આવાસ યોજનાના મકાન આપવાનું કહીને ₹5.91 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે એક્સે 6 મહિનામાં 53 લાખ એકાઉન્ટ બ્લોક કર્યા છે. ત્યારે આગળ વાત થશે અમદાવાદમાં આંગણિયા પેઢીએ છેતરપિંડી આચરી છે. ત્યારે આગળ વાત થશે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ 633 કરોડની ભેટ જોવા મળી છે. ત્યારે આગળ વાત થશે જીરાની ખરીદીમાં રાજકોટના વેપારીઓએ કરી 14.23 કરોડની ઠગાઈ. ત્યારે આગળ વાત થશે ઓવેસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર બબાલ જોવા મળી હતી. ત્યારે આગળ વાત થશે દુષ્કર્મ ગુજારનાર વોન્ટેડ કોઠારી સ્વામી પર પોલીસે વોરંટ મેળવ્યું છે. ત્યારે આગળ વાત થશે તહેવારોમાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની મોટી જાહેરાત સામે આવી છે. ત્યારે આગળ વાત થશે જાહેરમાં બીભત્સ ચેન ચાળા કરતા કપલનો વિડીયો વાયરલ થયો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. સુરતના જાહેર રસ્તા પર કપલના બીભત્સ ચેન ચાળા કરતો વિડીયો સામે આવ્યો છે. કપલ વાહન ચાલકોની ભારે અવરજવર વચ્ચે ચેન ચાળા કરતા નજરે પડ્યા હતા. પસાર થતા વાહન ચાલકો શરમજનક પરિસ્થિતિમાં મુકાયા હતા અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. વાયરલ વિડીયોને લઈને સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાઓ પણ જામી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારોની સિઝન શરૂ થઈ જવા પામી છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, છઠ્ઠ જેવા અનેક તહેવારો જોવા મળશે. તહેવારોની સિઝનમાં ઘરે જતા મુસાફરો માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે તહેવારોની સિઝનમાં રેલવેએ 108 મુસાફરો ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેનો માટે 12,500 કોચને મંજૂરી આપી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે આવતી સગીરા સાથે લગાતાર 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર વોન્ટેડ પૂર્વ કોઠારી સ્વામી જગત પાવન દાસની ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી ઝડપી પાડવા માટે કાનૂની બાદ ન નડે તે માટે વાડી પોલીસે અદાલતમાંથી 70 મુજબનું વોરંટ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓવેસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર બબાલ. વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસીની ટીમે અમદાવાદ આવી હતી. તેમની સામે ગુજરાત સરકાર અને ગુજરાત વકફ બોર્ડનું પ્રેઝન્ટેશન થયું હતું. અમદાવાદમાં જેપીસીની બેઠકમાં અસરુદ્દીન ઓવેસી અને હર્ષ સંઘવી વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. સંઘવીએ કહ્યું છે કે ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે. અંદર જે થયો એ જાહેરમાં ન કહી શકાય. ફક્ત અમે એટલું જ કહીશું કે અમારો પક્ષ રાખ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીરાની ખરીદીમાં રાજકોટના વેપારીઓએ કરી છે 14.23 કરોડની ઠગાઈ. ઊંઝા ગંજ બજારમાં આવેલી વિવિધ પેઢીઓમાંથી જીરાના દલાલો અને રાજકોટના વેપારીઓ સાથે મળીને ખરીદી કર્યા બાદ 14,23,96,469 જેટલી રકમ ન ચૂકવાઈને ઠગાઈ આચરતા રાજકોટના દલાલો અને વેપારીઓ સામે ઊંઝા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે. તેમની પાસેથી એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન રાજકોટના દલાલો અને વેપારીઓ દ્વારા જીરોની ખરીદી કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠાના ડીસામાં ગરીબ કલ્યાણ મેળાના 14મા સંસ્કરણના રાજ્ય સ્તરીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના થકી ₹45.80 કરોડના યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. સીએમએ ડીસા લાખણી તાલુકાના ગામોની જૂથ પાણી પુરવઠા યોજના વિવિધ કામો, રાણકપોર ઓપ્ટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું. જેમાં 633 કરોડનો ખર્ચો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આંગણિયા પેઢીએ છેતરપિંડી આચરી છે. અમદાવાદમાં બનાવટી નોટો આપીને
આંગણિયા પેઢીએ કરોડોની ઠગાઈ કરી છે, જેમાં બનાવટી નોટો આપીને કરોડોનું સોનું પડાવીને તેમાં 2100 ગ્રામ સોનું લઈને 2 ગઠિયા ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં રૂપિયા 5 લાખના 26 બનાવટી બંડલ આ ગઠિયાઓએ આપ્યા હતા, જે બાદ રૂપિયા આંગણિયા પેઢીમાં લઈ જવાનું કહીને ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. હાલ નવરંગપુરા પોલીસ મથક દ્વારા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોનના એસકે બુધવારે તેનો પારદર્શિકતા રિપોર્ટ જાહેર કરીને 6 મહિના માટે જારી કરેલા આ રિપોર્ટમાં 53 લાખ ખાતાઓ બ્લોક કરવાનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે મસ્ક દ્વારા કંપનીની કમાન સંભાળતા પહેલાં આવેલા રિપોર્ટ અનુસાર 2022માં આ મહિનાઓમાં માત્ર 16 લાખ ખાતા બંધ કર્યા હતા. આ સિવાય કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન લગભગ 1.06 કરોડ પોસ્ટ પણ હટાવી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજનાના મકાન આપવાનું કહીને 5.91 લાખની છેતરપિંડી. અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસના મકાન આપવાનું કહીને ગઠિયાએ 5.91 લાખની છેતરપિંડી કરી છે, જેમાં ઘાટલોડિયામાં ગઠિયાએ પીએમ આવાસ યોજનાના મકાન આપવાનું કહીને એકાઉન્ટન્ટ પાસેથી 5.91 લાખ પડાવી લીધા હતા. જો કે મકાન ફાળવતા રૂપિયાની માંગણી કરતા ચેક આપ્યા હતા, પરંતુ બેંકમાં ચેક ભરતા રિટર્ન થયા હતા. આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર અને પાન કાર્ડની વિગતો સહિત ભારતીય નાગરિકોની સંવેદન વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવા ડેટાને લીક કરતી કેટલીક વેબસાઇટ કેન્દ્ર સરકારે બ્લોક કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ સંચાલિત ઇન્ડિયન કોમ્પ્યુટર એજન્સી રિસ્પોન્સ ટીમને આ વેબસાઇટમાં સુરક્ષા ખામીઓ મળી હતી, જે બાદ સરકારે આ વેબસાઇટને બ્લોક કરવાનું પગલું લીધું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમસ્તીપુરમાં સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારો થયો છે. ગુરુવારે રાત્રે સમસ્તીપુર સ્ટેશનના આઉટર સિગ્નલ પર અસામાજિક તત્વોએ જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ પણ પહોંચી છે, જેની સારવાર સમસ્તીપુરમાં જ કરવામાં આવી હતી. હાલ આ મામલે રેલવે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં કેટલીક વખત વેપારીઓ આડોડાઈ કરતા હોય છે. આ પ્રકારના કારણોસર જીએસટી વિભાગે 3 વર્ષ અથવા તો તેના કરતાં વધુ જૂના રિટર્ન ફાઇલ કરવાના બાકી હોય તેવા કિસ્સામાં હવેથી રિટર્ન ફાઇલ કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. તે માટેનું અમલીકરણ જીએસટી પોર્ટલ પર કરી દેવામાં આવ્યું છે, જેના કારણે વેપારીઓ હવેથી 3 વર્ષ જૂના જીએસટી રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિ પ્રસાદ મામલે તપાસ માટે એસઆઈટીની રચના. તિરુપતિ પ્રસાદ મામલે દેશભરમાં હોબાળો થયો હતો, ત્યારે આંધ્રપ્રદેશ સરકારે એસઆઈટીની રચના કરી છે, જેમાં 9 સભ્યોની ટીમ બની છે, જે હવે આ મામલે તપાસ કરશે. ઘણા દિવસોથી આ મામલાનો વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ તેની નોંધ લીધી છે. એસઆઈટીની ટીમ શોધશે કે કથિત ભેળસેળનું સત્ય શું છે, પ્રસાદની ગુણવત્તા સાથે કેમ છેડા થયા છે. આ પ્રશ્નોનો જવાબ મળશે. ભૂલ ક્યાં થઈ તે હવે જાણવા મળનારું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના કોડિયાક ખાતે માલેશ્રી નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું હતું, જેના કારણે મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. પાણીના પ્રવાહમાં ફસાઈ ગયેલી આ બસમાં 27 શ્રદ્ધાળુઓ સહિત 29 લોકો સવાર હતા, જેમનો જીવ જોખમમાં મુકાયો હતો. પરંતુ રાહતની વાત એ છે કે સખત મહેનત બાદ એનડીઆરએફે લોકોનું દિલ ધડક રેસ્ક્યુ કરીને બધાને બચાવી લીધા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.